બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરોના પડતર પ્રશ્ન અંગે બીજા દિવસે પણ હડતાલ પર ઉતર્યા। કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે હિન્દ મજદૂર સભા ગુજરાત બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ રેખાબેન જોશીની આગેવાની હેઠળ બીજા દિવસે 1, 2, 3 ઘટકની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એકઠા થઈ હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર કરી પડતર પ્રશ્ન અંગે હડતાલ પર ઉતર્યા। આ ઘટક 3ના સીડીપીઓ મધુબેન પરમારને આવેદનપત્ર આપી ન્યાય માટે માંગ કરી આંગણવાડી કાર્યકરોએ પોતાના નાના બાળકો સાથે તેડાગર બહેનોના હક માટે ધોમધકતા તાપમાં ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે। કોર્ટના ચુકાદાને લાગુ કરવા અને કાર્યકર તેમજ તેડાગરને માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ 3-4 સમાવેશ કરવો, મોબાઈલ આપવા માટે 2022માં કહ્યું હતું, જો કે હજુ સુધી કોઈ મોબાઈલ ફોન નથી આપ્યો। નવી એપ કાર્યકરોને પોતાના મોબાઈલ ફોન પર કામ કરવા માટે મજબૂર, એવીટીએફને નકામી ગણાવી અને આવા પ્રયોગો ન કરવા વિનંતી કરી। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। બીજા દિવસે પણ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યથાવત, જેમાં બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકરોના ઉપપ્રમુખ રેખાબેન જોશીએ આંગણવાડી કાર્યકરોને તેડાગરને હડતાલમાં આવવા માટે રોકવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ઘટક 2ના સીડીપીઓ રજા પર ઉતરી ગયા। નવી આંગણવાડી કાર્યકરોને તેડાગર કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યા। સરકારી બજેટમાં કોઈ ફાળવણી નથી તેમજ કોઈ પણ પ્રકારની જાણકારી આપી ન હોવાનું રટણ। ત્યારબાદ આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્ન અંગે બીજા દિવસે પણ હડતાલ યથાવત, કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી। ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આઈસીડીએસના સીડીપીઓ કાંકરેજને ગઈકાલે આવેદનપત્ર આપી પોતાના પડતર અંગે નિરાકરણ લાવવા માટે માંગ કરી। જો કે બીજા દિવસે પણ આંગણવાડી કાર્યકરો પોતાની કામગીરીથી અળગારે હડતાળ ચાલુ રાખી। જો કે હવે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પૂરી પાડવામાં આવશે કે નહીં તે હવે જોવું રહ્યું છે। આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો બધી બહેનો હડતાળ પર ભેગી થઈ છે। કાલે બહેનો હડતાળ ચાલુ કરી છે અને કાલે પણ હજુ અમારી ચાલુ જ રહેશે અને જ્યાં સુધી અમારો ન્યાય બહેનોને નહીં મળે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે। અમે સમર્થ આપીએ છીએ બધી બહેનો। કાર્યકર બહેનોની પડતર માંગણી છે, પણ બાળકોના હિતમાં તેડાગર દ્વારા સેન્ટર ચાલુ રહે એવી હું આશા કરું છું કે બાળકોના હિતમાં તમે બહેનો આંગણવાડી ખુલ્લી રાખો તો સરકારને કેમ ખબર નથી પડતી કે આટલી બહેનો મહેનત કરે છે તો આપણે બહેનો માટે કંઈ કરીએ એવું સરકારને સમજણ પડવી જોઈએ ને। બસ બહેનો જોડે બસ કામ જ કરાવવું છે એમને, મફતના અમે નોકર મળી ગયા છે એ માટે સરકાર અમારી જોડે કામ મફતનું માગે છે। આજે મજૂરી લોકોને પણ મજૂરી વધારશે, 500-600 રૂપિયા મજૂરી હોય છે તો પછી અમારી બહેનોમાં આમ તો સરકાર એમ કહેશે કે મહિલાઓ મારી બહેનો પણ બહેનો માટે કંઈક યશોદા માટે કંઈક કરો તો યશોદા બહેનો એમના બાળકો માટે કંઈક કરશે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।